મારે લીંબુનો બગીચો છે 12 વીઘાનો. રાત્રે 3:30ની આજુબાજુ ફૂલ વાવાઝોડા સાથે પવન ફૂંકાણો અને મારે લીંબુના બગીચામાં કાચો ફળ જે પુષ્કળ લાગેલું હતું એ બધું ખરી ગયું. અત્યારે લીંબુનો ભાવ 150 રૂપિયા એટલે એક લીંબુના છોડે 6 થી 7 કિલો લીંબુ ખરી ગયા એટલે એક છોડે 1000 રૂપિયાની. તો મારે 450 થડે 4 થી 5 લાખનું એવરેજ નુકસાન છે. ખેતરમાં અત્યારે ધાણા વાઢી અને ઓગલા કરેલ હતા. અત્યારે આજ રાત્રે 3:30 પોણા 4ની આજુબાજુ ફૂલ પવન ઝડપથી આવવાને કારણે બધાએ ધાણાને બધું એક શેઢે એકઠા થઈ ગયા છે, જેના કારણે ધાણામાં ભારે નુકસાની છે. ધાણામાં નુકસાન કેવી રીતે ગણાય? ક્વોલિટી ખરાબ થાય? ધાણામાં જે ધાણા હોય તે સૂકા હોવાને કારણે ખરી જાય છે, એના કારણે નુકસાન થાય છે. અમારા વિસ્તારમાં સીમમાં તલ, એરંડા, વરિયાળી અત્યારે સહાટીઓ વવાણો છે, પણ એ વરિયાળી અને તલમાં એરંડામાં ઝાઝું નુકસાન છે. વરિયાળીમાં આડી નમી ગઈ છે, પડી ગઈ છે, એટલે એમાં બીજ ન બેસે, ફૂમકા ખાલા રહે, એટલે એરંડામાં પણ નુકસાન છે. ધાણા બાણા ઉડી ગયા છે અમારા ગામમાં 2-3 જણાના. નુકસાન ઝાઝું ફૂલ પવન આવવાના કારણે. મારે બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરેલું છે 50 વીઘાનું. ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ અતિ ભારે પવન સાથે ફૂલ માવઠું થયું, વરસાદ થયો કમોસમી, જેને કારણે ગ્રો કવર અને દાડમના મોટા પાયે નુકસાન થયું છે અને ફ્લાવરિંગ પણ ઘણું ખરી ગયું છે. દાડમમાં નુકસાની બહુ મોટી છે.